નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના વિશે કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 6 થી ધોરણ 12 સુધી મોડલ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે। તો મિત્રો, અહીં સ્કોલરશિપનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો આ તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે જાહેરાત છે તે કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર તરફથી આપવામાં આવેલી છે। જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે તે યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો, અહીં વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી ધોરણ 5 નો જે અભ્યાસ છે તે સળંગ અભ્યાસ સરકારી શાળા અથવા તો બિન સરકારી અનુદાનિત શાળા કે સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળામાં મિત્રો અહીં અભ્યાસ કરેલો હોય તો તેવા વિદ્યાર્થીઓની એક વર્ષ 2024 માં CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી। હવે આ જે પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ છે તો તે વિદ્યાર્થીઓનો પ્રાથમિક મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે। મિત્રો, આ યોજના અંતર્ગત જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે તે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં મિત્રો પ્રવેશ આપવામાં આવે છે। હવે મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ અરજી ફોર્મ ભરવાનું રહેશે। જે પ્રાથમિક મેરિટ યાદીમાં જે ઉમેદવારોના નામ છે તેઓએ મિત્રો અહીં ફરીથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 29/7/2024 સોમવારના સવારે 11 વાગે શરૂ કરવામાં આવશે અને 10/8/2024 શનિવારે રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ મિત્રો જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે gssy.guj.in તે વેબસાઇટ ઉપર જઈ અને વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ ભરો મિત્રો ત્યારે તમારે આધાર પુરાવા છે તે અપલોડ કરવાના રહેશે। તમામ ડોક્યુમેન્ટ મિત્રો અહીં તમારે કલર સ્કેનમાં અપલોડ કરવાના રહેશે। મિત્રો, અહીં રજીસ્ટ્રેશન માટેની જે વિગતવાર સૂચનાઓ છે તે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર આપવામાં આવેલી છે, પરંતુ કોમેન્ટ બોક્સમાં જો વધારે કોમેન્ટ આવશે તો અવશ્ય આપણે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત મિત્રો સ્કોલરશિપનો લાભ મેળવવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી એક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું અને મિત્રો અહીં એક કામચલાઉ મેરિટ યાદી પણ જાહેર કરી દેવામાં આવેલી છે અને આ મેરિટમાં જે ઉમેદવારોના નામ છે, જે વિદ્યાર્થીઓના નામ છે તો તે વિદ્યાર્થીઓ પાસેથી સ્કોલરશિપ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।